પોસ્ટ ઓફિસ દ્વારા સેવિંગ બેંક એકાઉન્ટ પણ ખોલી અને ગ્રાહકોને સેવા આપવામાં આવે છે. આપણે હાલમાં ટોટલ નેટ બેન્કિંગના આધારે આપણે સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવે છે, જેની સુવિધા તમારે ઉપલબ્ધ કરાવવી પડે છે. આપણું સેવિંગ ખાતું પોસ્ટ ઓફિસનું સેવિંગ ખાતામાં માત્ર 500 રૂપિયાના મિનિમમ બેલેન્સથી ખાતું એક તો ખોલાવી શકાય છે, કે જે અન્ય ઘણી બધી બેંકોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા 3000થી માંડીને 25000 રૂપિયા સુધી હોય છે. આ સાથોસાથ પોસ્ટ ઓફિસના સેવિંગ બેંક ખાતામાં ચેકબુક, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને એટીએમ કાર્ડની પણ સુવિધાઓ આપવામાં આવે છે. અન્યથા પોસ્ટ ઓફિસ દ્વારા કોઈપણ પ્રકારના આ ખાતામાં હિડન ચાર્જીસ પણ જે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય છે અને લગાવવામાં આવતા હોય છે, એવા કોઈ પણ લગાવવામાં આવતા નથી. આ ઉપરાંત તમે પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી હાલમાં જ પોસ્ટ ખાતાએ અત્યારે તેમાં પણ એ પણ સુવિધા આપી છે કે તમે અન્ય બેંકના ખાતામાં પણ ઓનલાઈન જ આ પૈસાનો ટ્રાન્સફર કરી શકો છો, જે એડિશનલ સુવિધા છે. પોસ્ટ ઓફિસમાં જે ઓનલાઈનની સુવિધા છે એ આશરે 2015 અને 16ની સાલમાં સ્ટેપ બાય સ્ટેપ એને શરૂ કરવામાં આવેલી હતી અને હાલમાં આપણે ઓનલાઈન બેન્કિંગ બધા જ પ્રકારની સુવિધાઓમાં આપીએ છીએ. આ સુવિધા મળવાને કારણે જાહેર જનતામાં અને ખાસ તો વાત કરીએ તો નાના ગામડાઓમાં જે લોકો બેન્કિંગની સુવિધાઓથી વંચિત હતા અને કેન્દ્ર સરકારનો જે એક મૂળ હેતુ છે કે નાનામાં નાના માણસનું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થવું જોઈએ, કે તેમને પોતે પોતાના બેન્કિંગના વ્યવહારોમાં લઈ આવવા. એના કારણે પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી બધી સંસ્થાઓને પણ આનો ખૂબ જ લાભ મળે છે અને લોકોનું જીવન ધોરણ પણ આના કારણે ઘણું ઊંચું આવે છે. હું લોકોને એ આગ્રહ કરીશ કે પોસ્ટ ઓફિસ જે આજે 170 વર્ષથી પણ વધારે સમયથી આપણી સાથે સંકળાયેલી છે અને વિવિધ રીતે લોકોની સેવા કરી રહી છે, તો પોસ્ટ ઓફિસના પણ સેવિંગ એકાઉન્ટ ખોલાવી અને તેઓ પોતે તેનો મહત્તમ લાભ લે. પ્લસ મારે એ પણ કહેવાનું કે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ ખાતામાં હાલમાં 4% વ્યાજના દરે વ્યાજ પણ મળે છે. મતલબ જે પણ બહુ ખૂબ જ ઊંચું વ્યાજનો દર છે સેવિંગ એકાઉન્ટની વાત કરીએ તો તમારા પૈસા પણ જો તમે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવશો તો બેન્કિંગની સુવિધાઓની સાથે તમને વળતર તરીકે પણ સારું વ્યાજ મળી રહેશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.